નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા કરાખટ ગામમાં આવેલા ગેરકાયદેસર બનાવેલા ઝીંગા તળાવ ઉપર આજે જલાલપુર મામલતદારે જેસીબી ફેરવ્યું હતું। શનિવારના રોજ જલાલપુર તાલુકાના કરાડી ગામ ખાતે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને તોડી પાડ્યા બાદ આજે જલાલપુર મામલતદારે ફરી પાછા મરોલી કાંઠા વિભાગમાં આવેલા કરાખટ ગામના ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવો તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી। આ સમગ્ર કામગીરી દરમિયાન 15 જેટલા જેસીબી મશીન અને મરોલી પોલીસના પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કરાખટ ગામના બ્લોક નંબર 235 અને 236 ની અંદર લગભગ 9 હેક્ટર જેટલી જગ્યામાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને તાલુકા પંચાયત જલાલપુર અને મામલતદાર કચેરી જલાલપુરના અધિકારીઓ દ્વારા જાતે હાજર રહી તોડી પાડવામાં આવ્યા હતા અને હજુ આગળ પણ આવા કોઈક ગેરકાયદેસર તળાવ ધ્યાને આવશે તો તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરી અને સરકારી જગ્યા પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે તેવું હાજર અધિકારીઓએ જણાવ્યું હતું। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।